બાપા આપણા બાપજી ઘણી વખત એક પ્રસંગ કીધો છે, તમે ઘણાએ સાંભળ્યો હશે. બાપા કહેતા, બાપા કે અમે જોશીપુરા પધારેલા. જોશીપુરા મુનિ બાપાની સાથે હતા. ખાખરિયાનું ગામ છે, મણિપુરા અને જોશીપુરા ને બધા ગામ નજીક નજીક આવ્યા. ધરમપુર ને કલ્યાણપુર ને કલ્યાણપુર આમ આવ્યું, પણ જોશીપુરા બાપા પધારેલા. હવે આખું ગામ સત્સંગ મહાસભાનું, એટલે સદગુરુ ઈશ્વર બાપા ખાખરિયામાં બહુ જ હતા અને ખાખરિયાના ગુરુ કહેવાય સદગુરુ ઈશ્વર બાપા. બાપજી એમ કે અમે રાત્રે સવારમાં સભા કરીને પૂરી થઈ અને એક હરિભગત આવ્યા. આવીને મુનિ બાપાને પ્રાર્થના કરી કે બાપા, મારા બાપુજી ડાયાભાઈ તમને સંભાળે છે અને છેલ્લી અવસ્થા છે, આપને યાદ કરે છે બાપા, દર્શન દેવા પધારશો. આટલું જ્યાં કહ્યું દર્શન દેવા પધારશો, ત્યાં સ્વામી સંતોને કે સંતો લાવો રૂમાલ લાવો. રૂમાલ એટલે સમજે, મોટા સંતો પાઘડી નતા કહેતા, રૂમાલ કહેતા. સંતોને રૂમાલ કહેવાય, પાઘડી ના કહેવાય. સંતો રૂમાલ લાવો, આપણે ડાયાભાઈના દર્શન કરવા જવું છે. સ્વામી શું બોલ્યા? આપણે ડાયાભાઈના દર્શન કરવા જવું છે. ડાયાભાઈના દર્શન કરવા જવું છે. બાપજી લીલા કરી. બાપજી કે મને એમ થયું કે મુનિ બાપા એમ બોલે કે આપણે ડાયાભાઈના દર્શન કરવા જવું છે, દર્શન દેવા જવું છે એવો શબ્દ ના વાપર્યો. શું બોલ્યા? ડાયાભાઈના દર્શન કરવા જવું છે. તો ડાયાભાઈ કેવા હશે? સ્વામી આ શબ્દ વાપરે કે આપણે ડાયાભાઈના દર્શન કરવા જવું છે. 4-5 સંતો બધા જોડે ગયા. જ્યાં ડાયાભાઈના ઘેર ગયા અને ડાયાભાઈ ખાટલામાં સૂતેલા. છોકરાઓએ કહ્યું, બાપા સ્વામી પધાર્યા, મુનિ બાપા પધાર્યા છે. બેઠા કર્યા. સંતોએ સ્વામીની જોડે ખુરશીમાં બેઠા. સંતોએ પૂછ્યું, ડાયાભાઈ કેમ છે? આટલું જ્યાં પૂછ્યું ને ત્યાં ડાયાભાઈ કહે, અરે મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. કે શું શબ્દ બોલ્યા? મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. બાપજી એ શબ્દ વાપર્યો. બાપજી કે હવે ખબર પડી કે મુનિ બાપા કેમ કહેતા હતા કે હાલો દર્શન કરવા. હવે સ્થિતિ નહોતી, પરંતુ છતાં એક સમજણની એવી સ્થિતિ હતી. મોટા પુરુષના વચનમાં કેટલો વિશ્વાસ હતો. પોતે મંદવાડ હતો, ઘણા સમયથી મંદવાડ હતો, અને છતાં આંખે અંધ હતા. આંખોથી દેખાતું બંધ થઈ ગયેલું, બિલકુલ બ્લાઇન્ડ હતા. અને છતાંય કેવો કેફ છે, કેવી મસ્તી છે. આ વચનને સત્ય માન્યા કહેવાય. આ મોટા પુરુષના વચનમાં વિશ્વાસ કહેવાય. આ મોટા પુરુષના વચનમાં નિષ્ઠા કહેવાય. આ મોટા પુરુષને વિશે દિવ્ય ભાવ કહેવાય. દેવબુદ્ધિનો અર્થ શું? એની સર્વે ક્રિયા દિવ્ય ભાષે અને એમના વચનમાં અતિશય વિશ્વાસ હોય. 2 પ્રકારના વચન. એક અવરભાવમાં કોઈ આજ્ઞા કરે, કોઈ રુચિ બતાવે, કોઈ મરજી બતાવે, એમાં સંપૂર્ણ વિશ્વાસ હોય. અને બીજું પરભાવના આશીર્વાદમાં સંપૂર્ણ વિશ્વાસ હોય. સંકલ્પ કે સંશય ના થાય. એમણે કહ્યું છે એટલે આમ જ છે. મૂર્તિમાં છું એટલે મૂર્તિમાં જ છું. હવે સદગુરુ ઈશ્વર બાપાના એ શિષ્ય સદગુરુ ઈશ્વર બાપાને અંતર્ધ્યાનથી 15-20 વર્ષ થઈ ગયા હતા. બોલો, છતાંય સદગુરુ બાપાનું વચન ભૂલાયું નથી, એમનો આશીર્વાદ ભૂલાયો નથી. કેટલો દિવ્ય ભાવ! મહારાજ કે એમની ક્રિયામાં સંશય ન થાય, એમના વચનમાં સંશય ન થાય. ગમે તે વચન હોય, એમની ક્રિયા પણ એવી જ દિવ્ય ભાષે.